આપણે મેથ્સ એટલે કે ગણિત ચલાવી રહ્યા હતા અને એની અંદર સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદું વ્યાજ જે છે એ ચલાવી રહ્યા હતા, સાદા વ્યાજના દાખલા જોઈએ. તો આજે આપણે થોડા નવીન પ્રકારના દાખલા જોઈશું. સૌથી પહેલો દાખલો છે કે કોઈ રકમ 10% લેખે કેટલા વર્ષમાં બમણી થઈ જાય. બમણી થઈ જાય એટલે કે ડબલ થઈ જાય, કેટલા વર્ષની અંદર ડબલ થઈ જાય. આવા દાખલા વારંવાર પૂછાતા હોય છે. તો આવા દાખલા કઈ રીતે ગણી શકાય એ સમજીએ. એની પહેલાં આપણે થોડો કોન્સેપ્ટ સમજીએ કે વ્યાજનું સૂત્ર શું છે, સાદું વ્યાજ. તો કે I બરાબર PRN છેદમાં 100. આમાં I એટલે કે ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ છે, P એટલે કે પ્રિન્સિપલ એટલે કે મુદ્દલ એટલે કે કુલ રકમ છે, R એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજનો દર છે, અને N એટલે કે સમયગાળો છે, ડ્યુરેશન છે, અને 100 એ તો ટકાની નિશાની દૂર કરવા માટેની વસ્તુ છે. તો હવે રકમ ડબલ થઈ જવી એનો મતલબ શું? રકમ ડબલ થઈ જવી એટલે કે બમણી થઈ જવી એનો મતલબ શું? તો રકમ શું છે? આ બધામાં રકમ શું છે? તો રકમ એ P છે એટલે કે રકમ એ મુદ્દલ છે. તો રકમ ડબલ ક્યારે થાય? રકમ ડબલ ત્યારે થાય જ્યારે I રહ્યું ને એ P બની જાય. I બરાબર P બની જાય ત્યારે જ થાય ને. વિચારો, થોડું મગજની અંદર જોર આપો અને વિચારો અને ઇમેજિન કરો કે રકમ ડબલ ક્યારે થાય? તો કે જ્યારે I બરાબર P થઈ જાય ત્યારે ને. મતલબ કે રકમ જેટલી છે ને એટલું ને એટલું વ્યાજ મળે. રકમ જેટલી છે એટલું ને એટલું વ્યાજ મળે ત્યારે રકમ ડબલ થઈ જાય. ફોર એક્ઝામ્પલ સમજીએ કે 10,000 રૂપિયા રકમ છે, 10,000 મુદ્દલ છે, 10,000 પ્રિન્સિપલ અમાઉન્ટ છે. તો હવે આ રકમ ડબલ ક્યારે થાય? તો કે ડબલ ક્યારે થાય? જ્યારે 20,000 થાય ત્યારે. અને તો 20,000 ડબલ ક્યારે થાય? જ્યારે બીજું વધારાનું 10,000 વ્યાજ મળે ત્યારે. 10,000 જે છે એ વ્યાજ રૂપે મળે, 10,000 જે છે એ વ્યાજ રૂપે મળે ત્યારે એ ડબલ થઈ કહેવાય. તો કે હા, સાચી વાત છે. તો એનો મતલબ શું કે I બરાબર P થઈ જવું જોઈએ. I બરાબર શું થઈ જવું જોઈએ? P થઈ જવું જોઈએ. I અને P બંને જ્યારે એક સમાન થાય ત્યારે રકમ ડબલ થઈ કહેવાય. આટલું પહેલાં મગજમાં ફિટ કરી દો કે રકમ ડબલ બમણી ક્યારે થાય? I બરાબર P થાય ત્યારે, એટલે કે વ્યાજ બરાબર પ્રિન્સિપલ એટલે કે વ્યાજ બરાબર મુદ્દલ થઈ જાય ત્યારે. તો હવે એવું ક્યારે શક્ય છે એ આપણે થોડું સમજીએ. તો કે એવું ક્યારે શક્ય છે? તો કે અહીંયા ધ્યાનપૂર્વક જોઈએ તો એવું ક્યારે શક્ય થાય? તો કે I બરાબર P થઈ જવું જોઈએ, બરાબર. I બરાબર P, તો અહીંયા I અથવા P, અને અહીંયા PRN છેદમાં 100. તો ચલો I બરાબર P બરાબર, તો અહીંયા P તો ઉડી જાય. તો ખેલ આખો R અને N નો છે. ખેલ આખો R અને N નો છે. જો R અને N ની બદલે 100 આવી જાય, R અને N ની બદલે 100 આવી જાય ને, R અને N ની બદલે, ચલો અહીંયા સમજીએ આવી રીતે કે I બરાબર PRN છેદમાં 100. આપણે શું કરવું છે? I બરાબર P થવું જોઈએ. તો I તો છે જ તે, અને એ P થવું જોઈએ. તો એ P ક્યારે થઈ શકે? I બરાબર P ક્યારે થઈ શકે? જ્યારે R અને N ઉડી જાય ત્યારે. R અને N નો છેદ ઉડી જાય ત્યારે. તો R અને N નો છેદ ક્યારે ઉડે? તો કે R અને N નો છેદ ત્યારે જ ઉડે જો આ છેદમાં 100 આરે કંઈક સેટિંગ થઈ જાય. તો છેદમાં 100 આરે ક્યારે સેટિંગ થાય? કે R અને N નો ગુણાકાર જો 100 થઈ જાય ને, R અને N નો ગુણાકાર જો 100 થઈ જાય, મતલબ કે જો ઉપર 50 ગુણ્યા 2 આવી ગયો તો અહીંયા 100 ઉડી ગયો, 10 ના 100 આવી ગયો તો ઉડી જાય. એટલે કે ઇન શોર્ટ R અને N નો છેદ ઉડી જાય 100 આરે તો કામ થઈ જાય. તો I બરાબર P આપણને મળી જાય. તો એનો મતલબ શું આપણે એવું કહી શકીએ કે I બરાબર P કરવા માટે શું કરવું પડે? તો કે RN બરાબર 100 થઈ જવું જોઈએ, RN બરાબર 100 થઈ જવું જોઈએ, R અને N બરાબર 100 થઈ જવું જોઈએ. અથવા તો આપણે એને એવું કહી શકીએ કે વ્યાજનો દર અને જે સમય છે ને, જેટલો સમયગાળો આપેલો છે ને, એ બેયનો ગુણાકાર 100 થઈ જવો જોઈએ. એ બેયનો જ્યારે ગુણાકાર 100 થઈ જાય ને ત્યારે એ રકમ ડબલ થઈ જાય. આટલી વસ્તુ તમારા મગજમાં ફિટ કરી દેવાની કે RN બરાબર 100 થઈ જવું જોઈએ, RN બરાબર 100 થઈ જવું જોઈએ, અથવા વ્યાજનો દર અને સમય એની બરાબર 100 થઈ જવું જોઈએ. એ આપણે અહીંયા સૂત્ર દ્વારા પણ સમજી ગયા. તો આટલું તમારે યાદ રાખવાનું છે. જો યાદ નહીં રહે તો પણ એના બીજા ઘણા બધા રસ્તા છે, એ આપણે પછી ક્યારેક જોઈશું. પણ અત્યારે આ કોન્સેપ્ટ સમજવા માટે આટલું યાદ રાખવાનું છે, બરાબર. તો કે 10% લેખે કોઈ રકમ જે છે એ કેટલા સમયમાં ડબલ થાય એવું કહે છે. 10% લેખે કોઈ રકમ કેટલા સમયમાં ડબલ થાય? તો આપણે જોઈ લીધું કે ડબલ થવા માટે શું થવું જોઈએ? તો કે RN બરાબર 100 થવું જોઈએ, RN બરાબર 100 થવું જોઈએ. તો R આપેલું છે, R કેટલું છે? 10% ગુણ્યા N બરાબર 100. તો હવે શું કરશું આપણે? N ગોતવાનું છે. તો આ 10% ને આ બાજુ લાવવા પડે. આ બાજુ લઈએ તો અહીંયા છેદમાં આવી જાય તો આ ઉડી જાય, અને N બરાબર શું થાય? તો કે 10 વર્ષ. 10 વર્ષની અંદર રકમ જે છે એ ડબલ થઈ જાય, અને જવાબ અહીંયા એ જ આવે છે. 10 વર્ષમાં રકમ ડબલ થાય. હવે જો કોઈ વ્યક્તિને એવું લાગે કે મારે તો એવું કંઈ ગોખવું નથી કે RN બરાબર 100, RN બરાબર 100, આવું કંઈ હું ગોખી ન મને તો આવું યાદ ન રહે, તો શું કરવું? તો આની માટેની બીજી રીત પણ છે, એ આપણે જોઈએ કે શું કહે છે કે કોઈ રકમ કેટલા ટકા 10% લેખે કેટલા વર્ષમાં બમણી થાય. મતલબ કે રકમ જે છે ડબલ થઈ જાય છે. એનો મતલબ શું? 1 માંથી 2 બની જાય છે. એ રકમ શું થાય છે? 1 માંથી 2 બની જાય છે.
હવે જો એ રકમ એકમાંથી બે બની જતી હોય તો પી કેટલું હશે? એ 1 હશે અને બની જાય છે તો ટોટલ અમાઉન્ટ કેટલી બની જતી હશે? 2 બની જતી હશે. પી 1 હોય, ટોટલ અમાઉન્ટ 2 હોય તો આઈ ઇન્ટરેસ્ટ કેટલું હશે? એ પણ 1 હશે. પી 1 હશે, વ્યાજ 1 હશે અને બે ભેગું કરી અને 2 બની જશે. તો હવે અહીંયા આપણને પી અને આઈ બંને મળી ગયું અને હવે આપણને સૂત્ર તો બહુ પહેલેથી ખબર જ છે કે આઈ બરાબર PR/100. હવે બધાની આપણે કિંમત મૂકીએ તો આઈ બરાબર શું છે? તો કે 1, પી બરાબર શું છે? 1 અને આર કેટલું છે? તો કે અહીંયા આપેલું જ છે 10%. અને એન કેટલું છે? તો કે એન જ ફાઇન્ડ આઉટ કરવાનું છે. એન જે છે એ ગોતવાનું છે. n/100. તો અહીંયા આ છેદ જે છે એ ઉડી જાય, બરાબર. અને આ 10 છે બરાબર ને અહીંયા આવી જાય તો 10 × 1 તો n બરાબર કેટલા આવી જાય? તો n બરાબર આવી જાય 10 વર્ષ. તો આ બંને રીતે તમે દાખલો ગણી શકો છો. બંને રીતે તમને આવડતી હોવી જોઈએ. આ જે બીજી રીત જે છે આમાં કોઈ સૂત્ર ફોર્મ્યુલાની કાંઈ જરૂર નહીં. આપણે આપણી સમજણ દ્વારા કોઠા સુધી દાખલો ગણ્યો. આની જેવો બીજો દાખલો છે કે કોઈ રકમ કેટલા ટકા લેખે 5 વર્ષમાં બમણી થશે? 5 વર્ષમાં બમણી થશે. તો પહેલાં તમને જો સૂત્ર ખબર હોય તો શું? તો કે Rn બરાબર 100, Rn બરાબર 100. R કેટલું છે? તો કે R જ ગોતવાનું છે અને n બરાબર કેટલું? તો કે 5 બરાબર 100. તો R ગોતવાનું છે તો R બરાબર 100 અને 5 બરાબરની આ બાજુ આવી ગઈ તો છેદમાં આવી ગઈ તો કે 20 × 100. તો R બરાબર કેટલા થઈ જાય? 20%. જવાબ આવી ગયો 20%. પરંતુ જો આવું કંઈ ન આવડતું હોય, કંઈ યાદ જ ન રહે તો શું કરવાનું? તો સમજીએ તો કે 5 વર્ષમાં બમણી થાય એવું પૂછેલું છે. તો એનો મતલબ શું? એ રકમ 1માંથી 2 બની જતી હશે. 1માંથી 2 બની જતી હોય તો શું હોય કે P બરાબર 1 હશે અને A બરાબર 2 હશે. પ્રિન્સિપલ અમાઉન્ટ મુદ્દલ 1 હશે અને વ્યાજ મુદ્દલ કુલ રકમ 2 બની જતી હશે. જો પ્રિન્સિપલ અમાઉન્ટ મુદ્દલ 1 હોય અને કુલ રકમ 2 હોય, વ્યાજ મુદ્દલ 2 હોય તો ઇન્ટરેસ્ટ વ્યાજ કેટલું હશે? વ્યાજ 1 હશે. અને સૂત્ર મૂકીએ કે I બરાબર PR/100. બધું મૂકતા જઈએ. I કેટલું છે? તો કે એ 1 છે. P કેટલું છે? P પણ 1 છે. R કેટલું છે? તો કે R જ ગોતવાનું છે અને n કેટલું છે? તો કે 5 વર્ષ છે અને છેદમાં 100. અહીંયા જોઈએ તો 20 × 2500 અને R બરાબર 20 આ બાજુ જતા રહે તો અહીંયા આવી જાય તો 20% જવાબ આવશે અને અહીંયા પણ જવાબ એ જ આવે છે. બંને રીત તમને આવડવી જોઈએ. આગળનો એની જેવો જ એક બીજો દાખલો છે કે કોઈ રકમ 20% લેખે કેટલા વર્ષમાં 7 ગણી થાય? કોઈ રકમ જે છે એ 20% લેખે કેટલા વર્ષમાં 7 ગણી થાય? તો ચલો આમાં આપણે ઓલી વસ્તુનો ઉપયોગ કરી શકીએ કે હવે શું થાય છે? કોઈ રકમ શું છે એ 7 ગણી થઈ જાય છે. એનો મતલબ શું? એ રકમ 1માંથી 7 બની જાય છે. એ રકમ કેટલી બની જાય છે? 1માંથી 7 બની જાય. તો 1માંથી 7 બની જાય તો 1 શું હશે? એ પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે મુદ્દલ હશે અને 7 જે છે એ શું હશે? તો કે એ ટોટલ અમાઉન્ટ એટલે કે વ્યાજ મુદ્દલ હશે. હવે P 1 હોય અને A 7 હોય તો I ઇન્ટરેસ્ટ કેટલું હશે? તો કે ઇન્ટરેસ્ટ 6 હશે ને. ઇન્ટરેસ્ટ વ્યાજ કેટલું હશે? તો કે વ્યાજ 6 હશે. બસ હવે આ જ વસ્તુને આપણે I બરાબર PR/100 સૂત્રની અંદર મૂકીએ તો કે I બરાબર PR/100. I કેટલું છે? તો કે 6 અહીંયા જ આપેલું છે, બરાબર. વ્યાજ કેટલું છે? તો કે વ્યાજ 6 બરાબર. P કેટલું છે? તો કે P 1. R કેટલું છે? તો કે 20%. R કેટલું છે? 20% અને n કેટલું છે? તો n જ ગોતવાનું છે. n અને આ છેદમાં 100 અને 20 × 2500 અને 5 જે છે બરાબરની આ બાજુ હોય તો 5 × 6 = 30 તો 30 વર્ષ. n બરાબર કેટલો સમય મળે આપણને? 30 વર્ષ મળે. 30 વર્ષ અને અહીંયા જવાબ પણ એ જ આવે છે. તો આવી રીતે આ દાખલો ગણી શકાય.